નમસ્કાર સાહેબ, ખેડા જિલ્લા પેન્શનરો મંડળ નડિયાદ આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? ખેડા જિલ્લામાં દર વર્ષે આવું વાર્ષિક સંમેલન થાય છે. પેન્શનરોનું સંગઠન મજબૂત બને અને પેન્શનરોની જે કંઈ માગણીઓ છે એની અમે સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરી શકીએ એટલા માટે સંગઠનને મજબૂત કરવા માટેનું આ થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સાહેબ, આજના કાર્યક્રમની વિશેષતા જણાવો. હલો. અમૃત મહોત્સવ પછી આજે ડૉક્ટરની સામાન મળી રહી છે. એવું બધા આચાર્ય અને પેન્શનરોના પ્રશ્નો તથા તેમના કામો અંગેની આજે ચર્ચા થશે. ગુજરાત પેન્શન સમિતિના ઉપપ્રમુખ શ્રી હાજર રહ્યા છે, તે પણ તેમને માહિતી આપશે. થેન્ક યુ સર. અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સામાન્ય રીતે પહેલાં એવું કહેવાતું હતું કે સરકારી કર્મચારી નિવૃત્ત થાય એટલે એને બીજા દિવસથી પેન્શન શરૂ થઈ જતું હશે, પણ કેટલાય કિસ્સાઓમાં એવું બનતું નથી અને કર્મચારી પોતાના ન્યાય માટે કેટલી કચેરીઓમાં ધક્કા ખાતો હોય છે, પરંતુ એકલી વ્યક્તિનું, એકલા માણસનું કોઈ કચેરીમાં કંઈ ઉભરતું નથી. સરકારના કામનો બહેરા છે. જગાખાનામાં એકલી તકલીનો અવાજ કંઈ સંભળાતો નથી. આવા મંડળોની રચના શરૂ કરવામાં આવી. આ મંડળો કર્મચારીના ન્યાય માટે લડે છે. પ્રમુખો અત્યાર સુધીના ખૂબ કામ કરેલું છે. મંડળના નવા વરાયેલા મહામંત્રી ભાઈ એમના પ્રયત્નથી મંડળ આજે ખૂબ જ આગળ વધી રહ્યું છે. સભ્ય સંખ્યા પણ ખૂબ વધવા માંડી છે. સૌ મિત્રો રસ લઈને મંડળનું કામ કરી રહ્યા છે. ત્યારે આજના આ પ્રસંગે મંડળના અધિવેશનની ભવ્ય શરૂઆત કરીશું. 13-5 આયોજન કરવામાં આવ્યું. ખૂબ શાંતિ રાખજો. પણ ભજન સંભળાવશે પંજા સાહેબ. ઠાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા કો, ઓ ઠાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા કો. હે જય રણ ચોર માખણ ચોર સારો ગલીએ ગલીએ સો, દુનિયાનો લાચાર તું કેમ બન્યો છે કઠોર. હો ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા કો. સ્ટેજના સભ્યો ઊભા થઈ જાય અને ઓમ શાંતિ. અને મિત્રો, અમારા આમંત્રણને માન આપી આપ બધા પધાર્યા છો દૂર દૂરથી, એ બદલ આપનો હું દિલથી આભાર માનું. दीप ज्योति नमोस्तुते दीप ज्योति परब्रह्म. प्रमुख श्री उपप्रमुख श्री બધા હોદ્દેદાર મહાનુભાવો તથા આજે બધા પધારેલા આમંત્રિત મહેમાનો બધા મહાનુભાવો સર્વેને હું
પેન્શનર મંડળ સમાજને દરેકને ઈશ્વર સુખી રાખે અને બધાને ધનવાન સમૃદ્ધિમાન બનાવે એવી શુભેચ્છા, હાર્દિક શુભેચ્છા. ઓમ શાંતિ શાંતિ. તેમનું ભાવભીનું આપણે સ્વાગત કરીએ છીએ. આપ સર્વ સભાસદ ભાઈઓ બહેનો પણ બહુ જ મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આપનું જે યોગદાન આપ્યું છે એ બદલ આપનું પણ અમે આવકારી સ્વાગત કરીએ છીએ.